હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET વિદ્યાર્થી મિત્રો જ્યારથી DDCET સ્ટાર્ટ થયું છે ત્યારથી ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો આપણે એના માટે ઘણી બધી રિક્વેસ્ટ હતી કે સર અમને બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે DDCET ની એક લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે, જેમાં ફર્સ્ટ આપણે BE02 મેથેમેટિક્સ સબ્જેક્ટની સ્ટાર્ટ કરી રહ્યા છે. એની અંદર ટોપિકનું નામ છે ડિટર્મિનેટ એન્ડ મેટ્રિક્સ. તો પહેલા એના ફંડા સમજીશું, પછી MCQ સોલ્વ કરીશું. ડાયરેક્ટ MCQ સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી. સમજી લો, જે રમતમાં રમવું છે એ રમતના નિયમો યાદ હોવા જોઈએ. નિયમ વગર રમવા જઈએ છો તો આપણને આઈડિયા ના હોય કે ભાઈ શું નિયમ છે. ઓકે, અત્યારે જે પ્રમાણે બોક્સ ક્રિકેટ ચાલે છે તો બોક્સ ક્રિકેટના રૂલ્સ અલગ અલગ હોય. ઓકે, 2020 ના અલગ અલગ હોય છે. તો એ પ્રમાણે આ નવી એક્ઝામ છે તો એની અંદર થોડા આપણે જે ટોપિક છે એના રૂલ્સ જોઈ લઈશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, DDCET ના વિદ્યાર્થીની તૈયારી કરાવવા માટે આપણે જે WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે, સેમિસ્ટર 6 અને સેમિસ્ટર DDCET બંનેનું ગ્રુપ ભેગું જ છે, જોઈન જ ગ્રુપ છે. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. લોટ ઓફ જોઈન સ્ટુડન્ટો જોઈન છે. હજી સુધી તમે નથી જોઈન થયા તો ફટાફટ જોઈન થઈ જશો. અને તમે જોઈન છો ને તમારો ફ્રેન્ડ બાકી છે તો એને પણ જોઈન કરવાનો છે, આપણો ફ્રેન્ડ છે. ઓકે, એટલા માટે જોઈન કરવાનો છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આપણે ફટાફટ જોઈન થઈ જશું. બીજું ખાસ કે તૈયારી કરવા માટે આપણે લાઈવ લેક્ચરનો કોર્સ પણ મૂકેલો છે, જે ઓલરેડી લોટ ઓફ સ્ટુડન્ટો કોર્સની અંદર જોઈન છે. તમારે હજી તૈયારી કરવી છે, એમ લાગે છે કે આપણી તૈયારી ઓછી છે, તૈયારી કરવી છે, તો એ કોર્સ પરચેસ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. DDCET ના બે કોર્સ છે. એક કોર્સ છે ઓનલાઈન લાઈવ લેક્ચરનો અને બીજો કોર્સ છે ઓનલી સ્ટડી મટીરિયલનો. તો ખાસ ધ્યાન રાખજો, ઓનલી સ્ટડી મટીરિયલમાં ફક્ત સ્ટડી મટીરિયલ જ પ્રોવાઈડ થશે, જ્યારે લાઈવ લેક્ચરની અંદર બધા જ લાઈવ લેક્ચર, વિડીયોઝ, રેકોર્ડિંગ વિડીયોઝ, ઇમ્પોર્ટન્ટ IMP ક્વેશ્ચન, MCQ દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. આજનો જે ટોપિક છે આપણો ફર્સ્ટ ટોપિક પાર્ટ 1 છે ડિટર્મિનેટ એન્ડ મેટ્રિક્સ. એની અંદર હું પહેલું તમને ડિટર્મિનેન્ટ સમજાવીશ. આ જે છે 12% એટલે 6% છે, 3 થી 4 MCQ આના પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. ટોપિક છે, ફર્સ્ટ ટોપિક છે આપણો ડિટર્મિનેટ એન્ડ મેટ્રિક્સ. તો એની ફર્સ્ટ વાત કરીએ, ટાઇપ્સ ઓફ ડિટર્મિનેટ્સ. ટાઇપ્સ ઓફ ડિટર્મિનેટ. ડિટર્મિનેટ ને કહેવાય નિશ્ચાયક. હવે નિશ્ચાયક છે શું સમજી લો. તો આપણે નિશ્ચાયક અને મેટ્રિક્સ ની અંદર શું ડિફરન્સ છે સમજી લઈએ. તો અહીંયા D ઇઝ ઇક્વલ ટુ ABCD અને અહીંયા મેટ્રિક્સ છે. તો મેટ્રિક્સ ની અંદર અહીંયા બતાવ્યો છે ABCD. તો પહેલા તો ફરક આ બંનેને રિપ્રેઝન્ટ કરવાનો છે. ઓકે, બીજું આનો મેઇન રૂલ્સ એ છે R ઇઝ ઇક્વલ ટુ C. જેટલી રો હશે એટલી કોલમ હશે, જેટલી રો હશે એટલી કોલમ હશે. જ્યારે આની અંદર વિદ્યાર્થી મિત્રો R ઇઝ ઇક્વલ ટુ C હોય અથવા R ઇઝ ઇક્વલ ટુ C ના પણ હોય. ઓકે, જરૂરી નથી કે જેટલી રો હોય એટલી કોલમ હોય. આના ટાઇપ્સ ની વાત કરીએ તો બે ટાઇપ્સ છે. બે ટાઇપ્સ કયા કયા છે? તો એક તો સેકન્ડ ઓર્ડર છે અને એક થર્ડ ઓર્ડર છે. હવે સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર છે શું સમજો. તો અહીંયા D ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ઓર્ડર એટલે શું? જેની અંદર બે રો હોય, 2 રો એન્ડ 2 કોલમ, 2 રો એન્ડ 2 કોલમ, નો એઝ અ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ. એટલે કે 2 રો, આ ફર્સ્ટ રો R1, આ છે R2, C1 એન્ડ C2. જે ડિટર્મિનેટ એટલે જે નિશ્ચાયકમાં બે હાર હોય અને બે કોલમ હોય, the 2 row and 2 column known as a second order determinate. Clear? Okay, હવે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ ની અંદર શું છે? તો થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની અંદર 3 રો છે, A B C D E F G H I. 3 રો, ફર્સ્ટ રો R1, R2 and R3, C1, C2 and C3. ક્લિયર? તો સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર આના પ્રકાર પછી જોઈશું. તો પહેલા ડિટર્મિનેટ પોર્શન આપણે ફિનિશ કરી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ છે. તો આ થર્ડ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર ડિટર્મિનેટની કિંમત શોધવી છે તો કઈ રીતે હું વેલ્યુ ફાઇન્ડ કરીશ. તો એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો વેલ્યુ ફાઇન્ડ કરવા માટે D ઇઝ ઇક્વલ ટુ X ફોર એક્ઝામ્પલ ABCD અહીંયા આપ્યું છે. સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ આપ્યો છે. હવે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ આપ્યો હોય અને એની મારે કિંમત શોધવી છે, વેલ્યુ શોધવી છે, તો એની વેલ્યુ શું થાય? તો D ઇઝ ઇક્વલ ટુ
અગ્રવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર, મેઇન ડાયલોગનો મલ્ટીપ્લિકેશન, એટલે કે a ક્રોસ d માઇનસ b ક્રોસ c. ઓકે, a ક્રોસ d માઇનસ b ક્રોસ c કમ્પલસરી થશે. ઓકે, ધ્યાન રાખજો. x ફોર એક્ઝામ્પલ મને અહીંયા આપ્યો છે d ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 3 2 1. ઓકે, આની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે, તો d ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા 5 ક્રોસ 1 માઇનસ માઇનસ 3 ક્રોસ 2. ઓકે, તો અહીંયા d ઇઝ ઇક્વલ ટુ આન્સર થશે 5 માઇનસ માઇનસ 6, એટલે d ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 11. ક્લિયર? કેટલો થશે આન્સર? 11. ઓકે, ક્લિયર? આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ છે. હવે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ ની અંદર આપણે થોડા એમસીક્યુ જોઈ લઈએ, કઈ ટાઈપના એમસીક્યુ પૂછાતા હોય છે, એટલે થોડો વધારે આઈડિયા આવી જાય. જે એમસીક્યુ આપણે પૂછાતા હોય છે, એમસીક્યુ ની વાત કરી લઈએ આપણે. તો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની અંદર જે એમસીક્યુ છે એની અંદર ફર્સ્ટ વાત કરીએ. ચલો, આ ટાઈપનો ફર્સ્ટ એમસીક્યુ કોઈ હોઈ શકે છે. ઓકે, અહીંયા ઓપ્શન આપી દીધો છે મને. અહીંયા સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ આપ્યો છે કે ભાઈ 2 3 માઇનસ 5 7 ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો આને સોલ્યુશન કઈ રીતે આપીશું આપણે? આનું સોલ્યુશન શું થશે? સોલ્યુશન શું થશે? તો અહીંયા મને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ આપ્યો છે 2 3 માઇનસ 5 7. ઓકે, આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. d ઇઝ ઇક્વલ ટુ, તો 2 ક્રોસ 7 માઇનસ 3 ક્રોસ માઇનસ 5. ઓકે, d ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ માઇનસ 50. ઓકે, d ઇઝ ઇક્વલ ટુ, ખાસ પ્રોબ્લેમ પ્લસ માઇનસમાં થતો હોય છે, એક વેલ્યુ માઇનસ તો આન્સર માઇનસમાં. હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. આન્સર આવશે 29. કયો ઓપ્શન મારો? સી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન. ક્લિયર? એની ડાઉટ? ઓકે, ચલો નેક્સ્ટ જોઈ લઈએ. નેક્સ્ટ એમસીક્યુ મને આ ટાઈપનો આપ્યો છે. હવે આ એક્સ વાળો આવી ગયો. હવે એક્સ માં શું કરીશું? તો સિમ્પલ છે. કયો ડિટર્મિનેટ છે? સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ છે. ચલો, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ હોય તો પહેલા ડિટર્મિનેટના સોલ્યુશન કઈ રીતે લઈશું આપણે? સિમ્પલ છે. અહીંયા શું થશે? આ બંનેનું મલ્ટીપ્લિકેશન, એટલે અહીંયા 3x ક્રોસ 6 વચ્ચે માઇનસ. ઓકે, આ બંનેનું મલ્ટીપ્લિકેશન 9 ક્રોસ 2 ઇઝ ઇક્વલ ટુ, મને શું કહી દીધું છે? 0 કહી દીધું છે કે વેલ્યુ શું છે? 0 છે. તો ધેન x ફાઇન્ડ કરવાનો છે. ધેન x. ઓકે, તો x ની વેલ્યુ અહીંયા 3 ક્રોસ x એટલે શું થશે? 80x માઇનસ 80 ઇઝ ઇક્વલ ટુ 0. 80 અનધર સાઈડ જશે એટલે 80x ઇઝ ઇક્વલ ટુ 80. x ઇઝ ઇક્વલ ટુ 80 ડિવાઇડ બાય 80. x ઇઝ ઇક્વલ ટુ 1 આન્સર આવશે. એટલે ઓપ્શન જો 1 હશે તો તમારો રાઈટ ઓપ્શન થશે 1. શું થશે? 1. ક્લિયર? ઓકે, આ ટાઈપના એમસીક્યુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ એમસીક્યુ આપણે ફાઇન્ડ કરીએ. નેક્સ્ટ એમસીક્યુ કઈ ટાઈપનો હોઈ શકે છે? આપણે બધા જ એમસીક્યુ નું 1 બાય 1 અહીંયા જો. હવે આ બંને ડિટર્મિનેટ આપ્યા છે, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ છે. હવે આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ફાઇન્ડ કરવો હોય તો હું શું કરીશ? અહીંયા એને શું કીધું છે કે x ફોર એક્ઝામ્પલ સમજો કે આ જે ડિટર્મિનેટ છે એને આ ડિટર્મિનેટ ઇઝ ઇક્વલ ટુ આ, એટલે આ બંનેની વેલ્યુ કેવી છે? સેમ છે. તો x ફાઇન્ડ કરવાનો છે. ધેન x કીધું છે. હવે આની અંદર સોલ્યુશન લેવું હોય તો હું પહેલા શું કરીશ? સોલ્યુશન માટે આ ડિટર્મિનેટ્સ ની વેલ્યુ ફાઇન્ડ કરી દઈશ. ચલો, એની વેલ્યુ શું થશે? તો એની વેલ્યુ શું થશે? અહીંયા x સ્ક્વેર ક્રોસ 1, આ બંનેનું મલ્ટીપ્લિકેશન, વચ્ચે માઇનસ, આ બંનેનું મલ્ટીપ્લિકેશન માઇનસ x ક્રોસ માઇનસ 5. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે શું થશે? 7 ક્રોસ માઇનસ 3 વચ્ચે માઇનસ માઇનસ 3 ક્રોસ 5. ક્લિયર? ઓકે, x સ્ક્વેર માઇનસ અહીંયા થઈ જશે પ્લસ 5, બંને માઇનસ એટલે પ્લસમાં આન્સર થઈ જશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા 21 પણ માઇનસ 21 માઇનસ માઇનસ 50. ઓકે, હવે અહીંયા શું થશે? x સ્ક્વેર માઇનસ 5x તો છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 21 પ્લસ 50 થઈ જશે. માઇનસ 21 પ્લસ 51 એટલે અહીંયા થશે માઇનસ 6. માઇનસ 6 રહેશે. આ માઇનસ 6 ને અનધર સાઈડ લઈશ એટલે x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે ફેક્ટર મારે યુઝ કરવા પડશે. ફેક્ટર યુઝ થશે. ફેક્ટરનો યુઝ કરવો હોય તો લાસ્ટ ડિજિટ c છે 6 છે. 6 કયા ટેબલમાં આવે? 3 ક્રોસ 2 માં આવી જશે. એટલે હું અહીંયા x સ્ક્વેર 5x ની જગ્યાએ 3x માઇનસ 2x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ બંનેનું અહીંયા આપણે x કોમન લઈ લઈએ તો x માઇનસ 3,
અહીંયા x -3 હવે આ બંનેમાંથી અહીંયા x છે અહીંયા -2 છે તો અહીંયા -2 રિપ્રેઝન્ટ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0 x -3 x -2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x બરાબર 3 એન્ડ x બરાબર 2 આન્સર આવશે મારો ઓકે એટલે આ રીતના થોડા ટાઈમ કન્ઝ્યુમ કરી લે પણ ફર્સ્ટ ટાઈમ ગણતા હોય તો હવે આપણને આઈડિયા આવી જાય ફટાફટ ગણવું છે તો ફટાફટ આ રીતના ફેક્ટર બની જશે અને આ ફેક્ટર યાદ હોય તો આન્સર આવી જશે ક્લિયર ઓકે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે આ ટીપને ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરી લઈએ આપણે નેક્સ્ટ એમસીક્યુ ની અંદર ઓકે અહીંયા મને મેટ્રિક્સ આપી દીધો છે હવે મેટ્રિક્સ નો આન્સર મને ડિટર્મિનેટમાં આ માનાંકમાં એ નથી ડિટર્મિનેટમાં પૂછ્યો છે તો હું આને સિમ્પલ ડિટર્મિનેટમાં ફેરવી નાખું તો અહીંયા ડિટર્મિનેટ ની અંદર a ને ડિટર્મિનેટ લખીએ તો શું થાય 3 5 -2 -3 હવે આની વેલ્યુ તો 3 × 3 -9 કમ્પલસરી વચ્ચે -10 ઓકે -9 + 10 આન્સર આવી જશે 1 તો આન્સર શું થઈ ગયો 1 ઓકે ખાલી કન્ફ્યુઝ કરવા માટે અંદર ડિટર્મિનેટ મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો તો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની રીત તમને યાદ હોય તો મલ્ટીપલ ફાયદા છે એના ઓકે ક્લિયર તો આ થઈ ગયા સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ ની અંદર ચલો નેક્સ્ટ જોઈએ એના પછી આ ટાઈપનો sin θ વાળો પૂછી નાખે ચલો આ sin θ પાછું છે શું સાહેબ sin θ અને cos θ થી તો બહુ નફરત છે પણ નફરત રાખવાની જરૂર નથી ઈઝી છે તમને ફોર્મ્યુલા આવડતી હોય તો ઈઝી થઈ જશે ક્લિયર સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ છે તો આપણે તો કામ રૂલ્સ શું કરવાનું છે શાનું રૂલ્સ કામ કરવાનું છે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ ની આ બંનેનું મલ્ટીપ્લિકેશન cos θ ક્રોસ cos θ વચ્ચે માઈનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન -sin θ ક્રોસ sin θ ચલો cos θ ક્રોસ cos θ cos સ્ક્વેર θ વચ્ચે માઈનસ sin સ્ક્વેર θ cos સ્ક્વેર θ માઇનસ પ્લસ sin સ્ક્વેર θ એક ફોર્મ્યુલા લાગી રહી છે સાની છે વિદ્યાર્થી મિત્રો યસ cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ અથવા sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે અહીંયા આન્સર થશે મારો 1 એટલે આન્સર આવી જશે 1 ક્લિયર ઓકે તો આ ટાઈપના તમને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની વેલ્યુ પૂછી શકે છે ઓકે આવડવી જોઈએ એમસીક્યુ ગણવા માટે આવડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ હવે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ ની કે ભાઈ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની અંદર હોય છે શું તો થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની અંદર વાત કરીએ તો અહીંયા આપણે d ઇઝ ઇક્વલ ટુ અહીંયા a b c d e f g h i હવે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી હોય તો એના માટે આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ઓકે તો આ એની સિગ્નેચર છે સિગ્નેચર ત્યારે યુઝ જરૂર પડે કોફેક્ટર ની અંદર યુઝ કરવો પડે કોફેક્ટર શોધવો હોય તો હવે નીચે એક આપ્યો છે ડિટર્મિનેટ આપ્યો છે અને કોફેક્ટર ફાઇન્ડ કરવો છે તો આ સિગ્નેચર ની યુઝ જરૂર પડશે હવે કઈ રીતની આન્સર ની સમજી લો કે મને અહીંયા એને કીધું છે કે આ કોફેક્ટર ઓફ e શું કીધું છે કોફેક્ટર ઓફ e નો કોફેક્ટર ફાઇન્ડ કરવો છે તો ઈનો કોફેક્ટર ફાઇન્ડ કરવો હોય તો શું થશે ઈ જે લાઈનમાં હોય ઈનો કોફેક્ટર કરવો છે ને તો ઈ કઈ રોમાં છે આ રો અને આ કોલમ બંધ થઈ જશે એટલે આ રો અને આ કોલમ બંધ તો કયા કમ્પોનન્ટ વધશે a c g i ઓકે હવે આની વેલ્યુ શોધી નાખીશ એટલે એ શું થઈ જશે a ક્રોસ i વચ્ચે માઈનસ c ક્રોસ g ઓકે ai માઇનસ cg હવે જે આન્સર આવ્યો એ આન્સર પણ કોફેક્ટરમાં આ નિશાની એડ કરવી પડે કોફેક્ટર માટે એટલે કે સહઅવયવ માટે ઓકે તો અહીંયા આની નિશાની શું છે આની પ્લસ ઈની નિશાની શું છે પ્લસ તો આ જે આન્સર આવશે પ્લસમાં જ રહેશે ઓકે સમજીએ એક્ઝામ્પલ સમજીએ આનો કોફેક્ટર પૂછાતો હોય છે d ઇઝ ઇક્વલ ટુ 1 -2 3 4 0 2 1 5 -9 એને કીધું છે ફાઇન્ડ કોફેક્ટર ઓફ 0 નો સહઅવયવ શોધો શું થાય કોફેક્ટર ઓકે 0 ચલો 0 ની વાત કરીએ તો 0 ક્યાં છે અહીંયા હવે 0 કઈ રો માં છે ભાઈ કઈ રો છે સેકન્ડ રો અને સેકન્ડ કોલમ બંધી જશે એટલે શું થશે અહીંયા 1 3 1 -9 ઓકે આની વેલ્યુ શું થશે
1 क्रॉस -9 વચ્ચે કમ્પલસરી મારી 3 क्रॉस 1 ઓકે -9 -3 આન્સર આવશે -1 2 -12 આવી ગયો ઓકે પણ આ કોફેક્ટર નહીં થાય કોફેક્ટરની નિશાની શું પ્લસ માઇનસ તો આની નિશાની શું થશે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ તો અહીંયા પ્લસ જ છે તો માઇનસ પ્લસ માઇનસ તો મારો આન્સર થશે -12 શું થશે -12 હવે સમજી લો એ જગ્યાએ તમને બીજો જ ઓપ્શન પૂછ્યો છે આની અંદર આ જ રકમની અંદર એમને કીધું છે સેકન્ડ સોલ્યુશન પૂછ્યું છે ફાઇન્ડ કોફેક્ટર ઓફ 5 चलो 5 ની વાત છે તો 5 કઈ રો માં છે થર્ડ રો કોલમ કઈ સેકન્ડ થર્ડ રો સેકન્ડ કોલમ તો આ લાઈન સ્ટોપ થઈ જશે આ લાઈન સ્ટોપ થઈ જશે કયા કમ્પોનન્ટ્સ વધ્યા અહીંયા તો 1 3 4 2 પહેલા આનું સોલ્યુશન આપી દો ચલો આની વેલ્યુ શોધી નાખો કયો ઓર્ડર થઈ ગયો સેકન્ડ ઓર્ડર શું થશે 1 क्रॉस 2 2 હવે તો ડાયરેક્ટ કરી શકીએ 4 क्रॉस 3 -12 આન્સર આવ્યો -10 પણ એની નિશાની શું છે આ 5 ની નિશાની શું છે તો માઈનસ આન્સર આવશે પ્લસ શું આવશે પ્લસ આન્સર થઈ ગયો પ્લસ હા જો તમને માઇનોર્સ કીધો હોય શું કીધું હોય માઇનોર્સ ઓફ 5 તો અહીંયા જે આન્સર આવે ને અહીંયા જે આન્સર આવે એ જ આન્સર આવે એમાં સિગ્નેચર એડ કરવાની થાય નહીં ક્લિયર તો માઇનસ અને કોફેક્ટર વાળું ખાસ સમજીશું ચલો એક્ઝામ્પલ ની થોડી પ્રેક્ટિસ કરી લઈએ એટલે આઈડિયા આવી જશે d is equal to -3 5 7 -9 આ 7 છે -9 1 2 6 -5 -4 find કોફેક્ટર ઓફ 7 શું થાય કોફેક્ટર 7 નો ચલો 7 કઈ રો માં છે ભાઈ ફર્સ્ટ રો કોલમ કઈ થર્ડ કયા કમ્પોનન્ટ્સ છે તો હું શું કરીશ ફાઇન્ડ કોફેક્ટર 7 નો કોફેક્ટર ફાઇન્ડ કરવો છે તો 7 માટેના કમ્પોનન્ટ્સ કયા વધશે આ રો બંધ થઈ જશે આ રો એટલે -9 1 6 -5 થઈ ગયું ઓકે 9 क्रॉस 5 45 प्लस 45 બંને માઈનસ એટલે પ્લસ 45 વચ્ચે -6 એટલે આન્સર 39 આન્સર આવી ગયો ઓકે હવે 39 પ્લસ કે માઈનસ તો સિગ્નેચર યાદ હોવી જોઈએ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ કઈ છે પ્લસ તો અહીંયા 7 પ્લસ છે તો આન્સર શું આવશે એનો એ જ રહેશે ચેન્જીસ થશે નહીં પણ મને અહીંયા પૂછ્યું છે ફાઇન્ડ માઇનોર્સ ઓફ 7 7 નો ઉપનિશ્ચાયક તો આ જ વસ્તુ થશે 7 નો શોધવો છે તો આ લાઈન ને આ લાઈન સ્ટોપ થઈ જશે એટલે શું વધશે અહીંયા -9 1 6 and -5 ઓકે હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન 9 क्रॉस 5 45 થઈ ગયા કમ્પલસરી વચ્ચે માઈનસ આ 6 એટલે આન્સર આવ્યો 39 આમાં કોઈ સિગ્નેચર એડ કરવાની નહીં માઇનર્સ માં કોઈ સિગ્નેચર એડ કરવાની નહીં જે આન્સર આવે આન્સર મૂકી દેવાનો ક્લિયર તો આ થઈ ગયો મારો માઇનોર્સ અને આ થઈ ગયો મારો કોફેક્ટર ઓકે ચલો હવે તમારે રિપ્લાય આપવાનો છે આની અંદર રિપ્લાય આપવાનો છે મને ફાઇન્ડ કોફેક્ટર ઓફ 1 ચલો 1 નો કોફેક્ટર શું થશે આ 1 નો શોધવાનો છે શું થશે એનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે ઓકે ક્લિયર 1 નો કોફેક્ટર તમારે મને કોમેન્ટ કરવાનો છે 1 ક્યાં છે જોઈ લો આર્યો 1 એનો તમારે મને કોફેક્ટર ફાઇન્ડ કરીને મોકલવાનો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગયા માઇનોર્સ એન્ડ કોફેક્ટર ઓકે ડિટર્મિનેટ્સ ની વેલ્યુ શોધવાની થઈ ગઈ હવે ડિટર્મિનેટ ની વેલ્યુ શોધવાની કીધી છે ધ વેલ્યુ ઓફ ડિટર્મિનેટ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ત્રિહાર નિશ્ચયકની કિંમત શોધવી છે હવે ત્રિહાર નિશ્ચયકની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય સમજી લો ચલો d is equal to મને આપ્યું છે 1 -2 1 1 1 2 -1 2 1 is equal to શું થાય હવે થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ્સ આપ્યો છે એની કિંમત શોધવી છે વેલ્યુ શોધવી છે તો ફર્સ્ટ રો ની વેલ્યુ શોધી નાખો અથવા જે રો માં અથવા જે કોલમમાં વધારે 0 હોય એ રો ની વેલ્યુ શોધો હવે વેલ્યુ શોધતા પહેલા મને સિગ્નેચર ખાસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ તો અહીંયા કોઈ જગ્યાએ 0 નથી તો હું સિમ્પલ ફર્સ્ટ રો ની વેલ્યુ શોધું છું ફર્સ્ટ રો ની સિગ્નેચર શું છે પ્લસ માઈનસ પ્લસ એટલે d ઇઝ ઇક્વલ ટુ પહેલી નિશાની પહેલો ઘટક એના સિવાયના કમ્પોનન્ટ આ લાઈન બંધ 1 2 2 1
પછી -2 બીજી નિશાની માઇનસ એટલે -2 આ લાઈન બંધ જે રો અને જે કોલમમાં હોય એ લાઈન બંધ થઈ જશે 1 2 1 2 -1 1 અને પછી પ્લસ અહીંયા 1 અને એના સિવાય આ લાઈન બંધ તો 1 1 -1 2 ઓકે d ઇઝ ઇક્વલ ટુ આ 1 થઈ ગયું 1 × 1 -4 +2 1 × 1 માઇનસ +2 થઈ જશે કઈ રીતે 1 × 1 અને -1 × 2 -1 × 2 -2 માઇનસ પ્લસ થઈ ગયા ઓકે અહીંયા પ્લસ 1 × 2 2 -1 ઓકે d ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા આવશે -3 +2 અહીંયા આવશે 3 +1 અહીંયા માઇનસ પ્લસ એટલે આ થઈ ગયા 3 ઓકે તો d ઇઝ ઇક્વલ ટુ આન્સર -3 +6 +3 એટલે d ઇઝ ઇક્વલ ટુ આન્સર આવી ગયો 6 આની વેલ્યુ થઈ ગઈ 6 ઓકે તમે સેકન્ડ રો થી શોધ્યું હોય તો પણ શોધી શકો થર્ડ રો થી શોધવી છે તો પણ શોધી શકો ક્લિયર ઓકે એની ડાઉટ ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ d is equal to આપ્યો છે 1 2 0 4x2 1 3 1 is equal to 0 then find x x ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે હવે જરૂર નથી કે જ્યાં x જે રો માં હોય કે જે કોલમ માં હોય જ વેલ્યુ શોધવાની મેં તમને શું કીધું કે ભાઈ ફર્સ્ટ જોવાનું કઈ જગ્યાએ 0 છે કઈ રો માં એ જોવાનું એ ના હોય તો ફર્સ્ટ રો શોધી નાખવાની તો અહીંયા ફર્સ્ટ રો માં છે ચલો ફર્સ્ટ રો માં છે તો એની નિશાની શું પ્લસ માઇનસ પ્લસ ઓકે d ઇઝ ઇક્વલ ટુ શું થશે પ્લસ પછી 1 એના સિવાયના કમ્પોનન્ટ x2 3 1 પછી માઇનસ અહીંયા 2 એના સિવાયના કમ્પોનન્ટ 4 2 1 1 અને પછી પ્લસ 0 અને એના સિવાયના કમ્પોનન્ટ 4x 1 3 ઓકે ઇઝ ઇક્વલ ટુ 0 કહી દીધું છે એને ઓકે પ્લસ 1 એમની આ થઈ ગયું 1 × x x -6 -2 એમની 4 -2 હવે અહીંયાની કોઈ પણ કિંમત આવે આગળ 0 છે તો 0 જ થવાનું છે એટલા માટે હું તમને કહું છું કે જે રો માં 0 હોય એની વેલ્યુ શોધો તો એ તમારું કેલ્ક્યુલેશન શોર્ટ થઈ જશે ઓકે અહીંયા 1 અહીંયા x -6 અહીંયા -2 અહીંયા 2 ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે અહીંયા x -6 -4 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું આ થઈ જશે x -10 ઇઝ ઇક્વલ ટુ 0 તો x બરાબર +10 x ની વેલ્યુ કેટલી હશે +10 હશે ક્લિયર તો આ રીતની કિંમતો પૂછાતી હોય છે વિદ્યાર્થી મિત્રો આવડવી જરૂરી છે ડિટર્મિનેટ ની બે ટાઈપના છે સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર ઓકે બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો 1 2 3 4 5 6 7 8 9 આની વેલ્યુ પૂછી છે તો આન્સર શું થાય તો આન્સર થશે 0 કેમ કારણ કે જ્યારે પણ કોઈ નંબર સિક્વન્સમાં આપેલો હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 પછી 91 92 93 94 95 96 97 98 99 સિક્વન્સમાં નંબર હોય તો એની વેલ્યુ શું થાય છે 0 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે ધ્યાન રાખજો બીજો રૂલ્સ એક એવો છે 1 2 1 3 -2 1 1 2 1 તો કોઈ પણ બે રો any two row and any two column બે રો અથવા બે કોલમ સરખા હોય તો એની વેલ્યુ શું થાય છે 0 થાય શું થાય 0 ઓકે વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે ખાસ ધ્યાન રાખવાની છે ઓકે તો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની વેલ્યુ આ રીતની ફાઇન્ડ કરીશું અને આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર મેટ્રિક્સ સ્ટાર્ટ કરીશું મેટ્રિક્સ ના ટોપિક જોઈશું પ્રેક્ટિસ માટે વિદ્યાર્થી મિત્રો મેં ઓલરેડી કોર્સ મૂકેલા છે એનો ફક્ત રીડિંગ કોર્સ પણ છે અને લાઈવ લેક્ચર્સના કોર્સ છે આપણે બીજા પણ પ્રેક્ટિસ કરતા રહીશું વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો અને હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો જેથી નવા વિડીયોઝ આવે કોઈ પણ ઇન્ફોર્મેશન આવે છે DDCT ના રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન આવે છે તરત જ તમને જાણ થઈ જશે વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપની અંદર જોઈન થવાનું છે તમારે અને તમારા ફ્રેન્ડ્સને અને હજી સુધી તૈયારી નથી કરી તો ખાસ કરી લેશો બીકોઝ DDCT ના આધારે જ તમને ડિગ્રીની અંદર એડમિશન મળવાનું છે ઓકે આ ફાઇનલ છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો પણ કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો અને નેક્સ્ટ વિડીયો આપણે ફટાફટ લાવીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ